આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત મહામંત્રીશ્વર પેથળ શાહ અને એના ચરિત્રની અંદરમાં આપણે યાત્રા કરી રહ્યા છીએ. જીવનની ઉથલ પાથલની અંદરમાં પણ જે જીવ પોતાની ક્ષમતા અને પોતાની સમાધિ ટકાવીને રાખે છે, પોતાના પ્રામાણિકતાના બળ ઉપર પોતાના સિદ્ધાંતોને જે ટકાવીને રાખે છે, તે વ્યક્તિના જીવનની અંદરમાં કુદરત કેટલી વર્ષા કરે છે પોતાની કૃપાની, એનું એક સરસ મજાનું ઉદાહરણ એટલે પેથળ શાહનું જીવન. કલ્પના ન કરી શકાય એવું ઉતાર ચઢાવવાળું જીવન. લોકોના પોટલા લઈ અને ગામ પર ગામ ફરવા જતો, મૂકવા જતો એ પેથળ શાહ કેટલીક પાઈ માટે, અને આજના આ પેથળ શાહ કે જે મહામંત્રી બન્યા પછીથી લોકચાહના એટલી મેળવી છે, પોતાની વિજય પતાકા પુણ્યની એટલી બધી એમની ફરાવી છે કે આજે જ્યારે 2 મહિના માટેની મુદ્દત માંગે છે અવંતીથી જવા માટે જીરાવલા, ત્યારે ખુદ રાજા પોતે આંખમાં અશ્રુ સાથે એને વિદાય આપવા માટે આવે છે. ઝાંઝણને માંડવગઢમાં રહેવાનું હતું, પ્રથમણીને માંડવગઢમાં રહેવાનું હતું, એકલા પેથળ શાહે જવાનું હતું. આકાશમાં શુભ ઘડી અને પળ રચાઈ અને પેથળ શાહની વિદાય નક્કી થઈ. પેથળ શાહે પ્રયાણનું પહેલું પગલું ઉઠાવ્યું ત્યારે માંડવગઢની આંખમાં જાણે આંસુના તોરણો બંધાયા. માંડવગઢનું માનવ મહેરામણ છેક સુધી, જ્યાં સુધી સરહદ ન આવી ત્યાં સુધી એમને વળાવવા માટે આવ્યો અને મંત્રીશ્વરનો રથ મંજિલ ભણી આગળ ચાલતો થયો. દિવસોના દિવસો વીતતા થયા. જીરાવલા તીર્થના જીન મંદિરો પર રણકતી ઘૂઘરીઓ સંભળાવા લાગી અને જીરાવલા પાર્શ્વનાથના ચરણે પોતાનો ભક્તિભાવ ધરી અને પેથળ શાહ એ એમની પૂર્ણ મનથી ભક્તિ કરે છે. આ એ જ પરમાત્મા છે કે જે પરમાત્માના નામે, જે પરમાત્માની ભક્તિના નામે પેથળ શાહને જયસિંહ દેવે રજા આપી હતી. પણ આ દર્શન એ અંતિમ પગલું ન હતું, એ પેથળ શાહ જાણતા હતા. એટલે એમણે ત્યાંથી આબુ ભણી પ્રયાણ કર્યું. દિવસો વીતતા ગયા અને એક દિવસ એવો આવી ઉગ્યો કે જ્યારે પર્વતાધિરાજ આબુ એના ગગન ઊંચા શિખરોને સર કરતાં કરતાં પેથળ શાહ આબુના ભવ્ય જિનાલયમાં જઈ પહોંચ્યા. પૂજા કરી, ભાવના ભાવી એમણે બધું જ કર્યું અને પછી આબુની કોતરોમાં, ખીણોમાં અને સઘન વાડીઓમાં ઘૂમીને મંત્રીશ્વરે બધી ઔષધિઓ એકઠી કરી. આબુ આ તીર્થ એ હંમેશ માટે જૈન શાસનના 5 સૌથી મહાનતમ તીર્થોની અંદરમાં ગણાયું છે. શત્રુંજય, ગિરનાર, આબુ, સમિત શિખરજી, અષ્ટાપદ. આ નામો હર હંમેશ માટે પરમાત્માના શાસનમાં ભૂતકાળમાં જ્યારે પણ તીર્થોના નામ આવે ત્યારે આ 5 નામ હંમેશ માટે યાદ રહ્યા છે. શત્રુંજય અને ગિરનાર આપણે જીવનમાં ક્યારેય ભૂલી શકીએ એમ નથી. અલબત્ત ગિરનાર પણ આજથી 1 દાયકા પૂર્વે કે 15 વર્ષ પહેલાં એટલું અજાણ્યું હતું. એ પછીથી એ ગિરનારને એક મહાપુરુષ મળ્યા, પૂજ્ય હિમાંશુ સુરી દાદા, પૂજ્ય ધર્મરક્ષિત સુરી મહારાજ અને પૂજ્ય હેમવલ્લભ સુરી મહારાજ. આ હિમાંશુ સુરી દાદાની પાછળ મળેલા બંને મહાપુરુષોએ ગિરનારને એની ભવ્યતા પાછી અપાવી. લોકોની અંદરની લોકચાહના એ પરાકાષ્ઠા સુધી પહોંચાડી.
પણ હજી બીજા 2 તીર્થો સમેત શિખર અને આબુ. સમેત શિખર હજી પણ સમજી શકાય કે બિહારમાં આવ્યું, ઝારખંડમાં, અને એના કારણે કદાચ ગુજરાતના લોકોની માટે એ બહુ દુષ્કર બને, એ મુશ્કેલ બને, અને એટલે કદાચ ત્યાં જવાવાળા આવવા જવાવાળા લોકોની સંખ્યા કમ્પેરેટિવલી ઓછી રહે. અલબત્ત સમેત શિખરજીના માલિકીના હક્કો માટેની ઘણી મોટી લડાઈ વર્ષોથી ચાલી રહી અને એ વિવાદ હંમેશા ઊભો રહ્યો. પણ આબુનું શું? જે ગુજરાતની સાવ ભાગોળે કહી શકાય એવું તીર્થ, આજે આપણા પ્રાયોરિટી તીર્થના લિસ્ટમાં આબુ ક્યાં આવે? આપણા મેજોરિટી લોકો, આપણી નવી જનરેશન, એને પવિત્રતાના પુંજ સમા તીર્થ એ દૃષ્ટિકોણમાં ક્યારે એનું બેસવાનું થશે? દેલવાડાના દેરા જગ પ્રસિદ્ધ છે? ના, નથી. પરંતુ એ દેલવાડાના દેરા અથવા માઉન્ટ આબુ ફરવાના સ્થળ તરીકે ત્યાં જવું એ ભગવાનના શાસનની અંદરમાં જે 5 પવિત્રતમ તીર્થો લખ્યા છે અને એની યાત્રા કરવા માટેની લાલાયિતતા હોવી જોઈએ દરેકે દરેક જૈનમાં, એ વાત સાથે સહમત નથી થતો. આપણી એક હંમેશની હેબિટ રહી છે, પછી આખો ને આખો સંઘ બધાની વાત આવી જાય કે આપણે એક શત્રુંજયની પાછળ એટલા બધા ઘેલા થયા કે બીજા તીર્થો ભૂલી ગયા. આજે શત્રુંજય ને ગિરનાર બંનેની પાછળ થયા, ગિરનાર એમાં એડ થયું, તો પણ પાછો એ જ દૃષ્ટિકોણ ગિરનારમાં આવી ગયો. એટલે હવે ગિરનાર સિવાયના તીર્થો ગૌણ થતા ગયા. બહુ વિચારણીય પ્રશ્ન છે કે આપણે ક્યાંક ને ક્યાંક સંકુચિત થતા જઈએ છીએ દૃષ્ટિથી. જે મહત્ત્વના 5 તીર્થો છે એમાં પણ આપણી સુષુપ્તતા વર્તાય છે. અહીંયા પિથળશા, આબુની એ ભવ્ય ધરા, એમાંથી વનઝાડીઓ ઘૂમી અને ઔષધિઓ એકઠી કરે છે, ઔષધિના રસ કાઢે છે અને એ રસને લોઢા પર લેપાય છે. બધી જ તૈયારી થઈ ગઈ છે. એક વખતની નિષ્ફળતાએ પેથળશાને હચમચાવી દીધા હતા, જેના ભરોસે એમણે જીવનના તમામ કર્તવ્યોને નેવે મૂકી દીધા હતા. પોતાની યુવાન વયમાં સહજ રીતે જે વ્યવસાયને પોતે સંભાળી શક્યા હોત એ વ્યવસાયને પણ પ્રમાદના કારણે સંભાળ્યા નહીં, કારણ કે મનમાં બેઠું હતું કે મારી પાસે તો સુવર્ણ સિદ્ધિ છે, અને પછીથી સુવર્ણ સિદ્ધિનો એ પ્રયોગ નિષ્ફળ ગયો હતો. આ બહુ મહત્ત્વની વસ્તુ છે માનસપટની. આ અંદરની મજબૂતાઈ દેખાડે છે કે એકવાર મળેલી નિષ્ફળતાને માણસ પચાવી ફરી એ દિશામાં પ્રયત્ન કરે. એ અંદરની મજબૂતાઈ ન હોય મનની તો એ શક્ય જ નથી. પેથળશાની આ મનની મજબૂતાઈ કે જેના કારણે સામે ચડીને પુણ્યને ફરીથી ચકાસવા માટે બધી જ સામગ્રીઓ એકઠી કરી અને હવે અગ્નિકુંડ તૈયાર કર્યો. એમાં લોઢું નાખવામાં આવ્યું. મંત્રેશ્વર એ અગન ઝાડની સામે મીટ માંડીને ઊભા હતા કે જેમાં સતત એમને આ લોઢામાંથી સુવર્ણ થાય છે કે નહીં, પોતાના પિતાશ્રી પાસેથી જે આમનઈ મળ્યો છે એ આમનઈને એકદમ વ્યવસ્થિત રીતે એમણે બરાબર સાચવ્યો. અને પેથળશા એના એ જ હતા, સાધન સામગ્રી એની એ જ હતી, પુરુષાર્થ પણ એનો એ જ હતો, બધું એનું એ હતું, પણ છતાં એક વસ્તુ બદલાણી અને એ હતો સમય. આ સમય હવે પેથળશાનો હતો અને એટલે પરિણામ અલગ આવ્યું. કેટલીક ઘડીમાં જ અગ્નિકુંડમાં સમર્પિત એ લોઢું ન રહ્યું, એ સુવર્ણ બની ગયું. એક એ સમય હતો કે જ્યારે વિધિએ ફટકો મારી અને પોતાનું સિદ્ધિ સ્વપ્ન વિખેરી નાખ્યું હતું, અને એક આ સમય છે કે જ્યારે પોતાની તમામ વસ્તુઓ એ પોતાની ધારણા કરતાં પણ વધુ સરસ પરિણામ આપે છે. સમય બલવાન હૈ, પુરુષ બળવાન નથી. પુરુષાર્થમાં કૌવત નથી, પ્રારબ્ધ અને પુણ્યમાં કૌવત અને તાકાત છે.
એ આજે આ પ્રસંગ પરથી સિદ્ધ થયું. સુવર્ણ સિદ્ધિનો રાધાભેદ સદાઈ ગયો. જેટલું સોનું તૈયાર કરવું હોય એટલું સોનું બનાવી શકાય એમ હતું. અને એટલે મધ્યાને પવનવેગી સાંઢણીઓ માંડવગઢ વળી રવાના થઈ. ઝાંઝણ પાસે એક આદેશ હતો. એમાં લખ્યું હતું, ઝાંઝણ સમય બળવાન છે, સુવર્ણ સિદ્ધિ થઈ ગઈ છે, બીજું લોઢું આભું બણી રવાના કરજો. અને ધરતીના વિરાટ અંતરને પવનવેગી કાપતી સાંઢણીઓ માંડવગઢ પહોંચી ઝાંઝણે સંદેશ વાંચ્યો. અને આ સંદેશ વાંચી અને દરેક સાંઢણીઓ પર લોઢાથી લાદી અને આબુ ભણી રવાના કરવાનું કાર્ય શરૂ થયું. માંડવગઢ માટે આ એક બહુ આશ્ચર્યની ઘટના હતી કે આટલી બધી સાંઢણીઓ જાય છે ક્યાં? શું લઈને જાય છે? શું કોઈ યુદ્ધ છે? પણ આ બધાના આશ્ચર્ય વચ્ચે જેવો ખ્યાલ આવ્યો કે આ ઝાંઝણ શાહે મોકલાવી છે એટલે બધા શાંત થયા. પુરુષ વિશ્વાસે વચન વિશ્વાસ. ઝાંઝણ શાહ જે બી કરશે, પેથળ શાહ જે બી કરશે એ યથાયોગ્ય જ રહેશે. સાંઢણીઓ આબુ પહોંચી. મંત્રીશ્વરે આ બધા જ કથિરને કંચનમાં પલટાવી નાખ્યો. સોનાનો જાણે પર્વત ખડો થયો, સુવર્ણ બની ગયું. અને હવે મંત્રીશ્વર એનું સ્વપ્ન હવે સત્યની કેળીએ જવા તૈયાર હતું. ને ત્યાં અચાનક જ એમની દ્રષ્ટિ અગ્નિકુંડ પર ગઈ. કેટલાય કલાકો, દિવસો આ અગ્નિકુંડ જે છે એક સતત ચાલુ હતો. આપણે કલ્પના કરીએ, માંડવગઢથી આબુ કેટલું લાંબુ, એ પણ કોઈ વ્હીકલમાં જવાનું નહીં. અને ત્યાં પહોંચ્યા પછીથી આ પ્રયોગ સાધ્યો અને પછીથી કહેણ મોકલ્યું સાંઢણીઓની સાથે કે લોઢું મોકલો. એટલે આબુથી માંડવગઢ ગઈ સાંઢણીઓ. ત્યાંથી લોઢું લદાયું અને લોઢા લદાયા પછીથી એને છેક ફરી પાછું આબુ મોકલવાનું. આખા સમય સુધી પેલો અગ્નિકુંડ તપેલો હતો, કારણ કે આ આમને સિદ્ધ થયો હતો. હવે એને વચ્ચે બ્રેક ન અપાય. અને અહીંયા પેથળ શાહના મનની ભાવનાઓ, પરિણામ, જે અત્યાર સુધી લોઢુને સોનું કરવા માટે તલપાપડ હતા, સોનું થયા પછીથી આનંદની અનુભૂતિ કરતા હતા, એ આખીને આખી અનુભૂતિમાં હવે પેથળ શાહની પવિત્રતા, પેથળ શાહની ધર્મ ભાવના, દેદ શાહે આપેલા સંસ્કારો, વિમલશ્રીએ સેવેલો ધર્મ એ પેથળ શાહમાં આ ક્ષણે ઉગી નીકળ્યો અને પેથળ શાહના મનની અંદરમાં અરેરાટી વ્યાપી ગઈ. આ કેવો લોભ, આ કેવી લોભની અગ્નિ મારામાં કે મેં આટલા મહિનાઓ સુધી, આટલા દિવસો સુધી આ અગ્નિકુંડને જીવતું રાખવા માટે કેવી ભયંકર હિંસા મેં સેવી. આ અગ્નિકુંડની અહોનિશ જલતી કાળઝાળ જ્વાળાઓએ પોતાની વિકરાળ જીભથી કેટલાય જીવોને ભડથું બનાવી દીધા હશે. આ ધર્મ નથી, આ શુભતા નથી, આ જીવન નથી. જીવોને રહેસી નાખી અને એના પાયા ઉપર ચણેલી ઇમારત, એના પાયા પર મેળવેલી સમૃદ્ધિ એ ક્યારે પણ શુભ ન હોઈ શકે. અને પેથળ શાહ મનોમન એ જ ક્ષણે આ ભયંકર પારાવાર હિંસાના દુઃખથી એના મનમાં જે જ્વાળાઓ પ્રગટી છે એમાં આગળ વધતા વધતા કૃત સંકલ્પ કરે છે કે આજ પછી હું ક્યારેય પણ આ સુવર્ણ સિદ્ધિનો ઉપયોગ હવે નહીં કરું. હું આ વિધિ કોઈને પણ નહીં બતાવું, ઝાંઝણ શાહને પણ નહીં. અને દેદ શાહ પાસેથી જે વારસો મળ્યો હતો એ વારસો અહીંયા પેથળ શાહ પાસે પૂર્ણ થયો. શ્રાવકો કોને કહેવાય? મંત્રીશ્વરો એમનેમ ખાલી દેરાસરો બનાવવાથી મોટા નથી થયા. ફક્ત જિનાલયો બનાવવાથી કેટલાક વ્યક્તિઓને આપણે મહાન ગણવા લાગ્યા છે એવું નબળું શાસન આપણું ન હોય. અંદરના પવિત્રતાના ભાવોથી વ્યક્તિ મોટો થાય છે.
આ ત્યાગને આપણે શું કહીશું? અત્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિની પાછળ, વિકૃતિની પાછળ પાગલ બનેલા આપણે જે ભયંકર પાપાચારો કરીએ છીએ, જીવનમાં ક્યારેય કોઈએ ન વિચાર્યા હોય એવા ધંધાઓ આપણે કર્યા, એવા બિઝનેસમાં આપણે પડ્યા, ફેક્ટરી, મશીનરીઝ, આ બધાની પરાકાષ્ઠાઓ, એના બેઝ ઉપર આખીને આખી આપણી લાઈફસ્ટાઈલ થવા લાગી. અને એ બેઝ ઉપર મળેલો પૈસો એ ફરી આપણને પાપમાં ને પાપમાં જ પાપ બુદ્ધિ સાથે પ્રવૃત્ત કરાવવા લાગ્યો, કારણ કે એનો મૂળ પાયો એ પાપ હતો. ખરો ધર્મ એ હોત જો આપણે સેવ્યો હોત તો, કે આપણને અરેરાટી થાત કે હું આ પૈસાની પાછળ પાગલ બની કેટલા પાપ તરફ આગળ વધું છું. પણ અફસોસ, પેથળશા એક જ વાર પાકે છે અને આપણામાં ક્યાંય આવા પેથળશા પાક્યા નહીં. સંસારનું વૈરાગ્ય થવો સહજ કદાચ સરળ બની શકે એકવાર, પરંતુ આપણે જે પાપાચારમાં પડ્યા છીએ એમાં અરેરાટી ઊભી થવી, એનો વૈરાગ્ય થવો અને એનો ત્યાગ થવો બહુ મહત્ત્વનો છે. એવા કેટલાક વ્યક્તિઓ જીવનમાં જોવા મળ્યા છે કે જે મહાત્માના પ્રવચન સાંભળી અને આખો ને આખો બહુ મોટો કહી શકાય એવો પોતાનો રાજ રચી લો, પોતાનો વ્યવસાય એ સમેટી લે અને પૂર્ણપણે ધર્મ તરફ આગળ વધે. પણ આવા વ્યક્તિઓની સંખ્યા બહુ જૂજ, આંગળીના વેઢે ગણાય એટલી માંડ. આપણા જીવનમાં આવું સ્થાન ક્યારે, આવો વિચાર ક્યારે, આવો પાપનો ભય ક્યારે, એ વિચારવું રહ્યું. અને આ બાજુ ઝાંઝણશાહને પણ ન આપવું એવો સંકલ્પ કરી અને પેથળશા પોતાના વિચારોમાં આગળ વધે છે કે હું આ ભયાનક પાપના પ્રાયશ્ચિત રૂપે જેટલું પણ સુવર્ણ અત્યારે મેં આ અમનય દ્વારા ઊભું કર્યું છે એ તમામે તમામ સુવર્ણ હું ધર્મ માર્ગે જ વાપરીશ. જ્યાં જીન મંદિરો નહીં હોય ત્યાં જીન મંદિરો સર્જીશ, ઔષધ શાળાઓ સર્જીશ. અને આ સંકલ્પથી મંત્રેશ્વર ઊભા થયા. સામે ભગવાન નથી અત્યારે કોઈ તીર્થના, કારણ કે ભગવાન મનમાં પ્રગટ્યા છે અને એ ભગવાનના પ્રતાપે જ એવો ધર્મ સેવાયો કે જે ધર્મ કદાચ ક્યાંય કોઈ જિનાલયમાં પણ નહોતો સેવાયો. આબુની ધરતી પર લાખેણા આંસુના બુંદો પાડી અને હવે પેથળશા ત્યાંથી વિદાય થાય છે. આજુબાજુના તીર્થોની યાત્રા કરે છે અને એક દિવસ માંડવગઢ ભણી આગળ વધે છે. મંત્રેશ્વરની આગળ સોનાથી લદાયેલી સાંઢણીઓની કતાર ચાલતી હતી અને દૂર નજર નાખતા એક દિવસ એવો આવ્યો કે જ્યારે માંડવગઢ દેખાયું. અર્બુદાચલ પર દેલવાડાના જિનાલયો નિહાળ્યા હતા. ત્યાર પછીથી મંત્રેશ્વર પેથળશાની આંખમાં એનું કળા કૌશલ્ય, એનું બેનમૂન શિલ્પ અને એની નાજુક કોતરણી આ બધી અંકિત થઈ ગઈ હતી. અને એના કારણે આબુના એ મંદિરની તસુ જેટલી ધરતી એ માંડવનાથ મહાત્મ્ય એના નજરની સામે તરવરી રહી હતી. એ ધન્ય ધરતીનું સ્વપ્ન આંખમાં સમાવી અને માંડવગઢની અંદર પ્રવેશ થયો. આખા માંડવગઢે આનંદના ગીતો ગાયા, જાણે વર્ષો પહેલાં ખોવાયેલું રત્ન પોતાને પાછું મળ્યું હોય એવો માહોલ થયો. સૌના મોઢા પર પ્રસન્નતાની મહેક જણાતી હતી. આ બાજુ પેથળશાએ સુવર્ણની સિદ્ધિ અચૂક મેળવી, પણ સિદ્ધિનો હવે આનંદ ન હતો. સુવર્ણ સિદ્ધિ પાછળ થયેલી અગ્નિકાયની હિંસાએ અનેક જીવોને ગળે ટૂંપો દઈ અને પછીથી આ સિદ્ધિ અપાવી હતી. આવી હિંસા જે છે એ પેથળશાને માન્ય ન હતી અને આ આખી વાત જે ઘટના બની એ એમણે પોતાના પરિવારને બેસાડી અને કહી. પ્રથમણીએ તો સૌ પ્રથમ જ કહ્યું કે પતિદેવ વાત સાચી છે, પાપનું પ્રાયશ્ચિત તો કરવું જ રહ્યું. અને એમણે પોતાના પતિના નિર્ણયને હૈયાથી વધાવી લીધો.
મહત્ત્વનું હતું કે ઝાંઝણ શું વિચારે છે, કારણ કે દેદશાહે આ આમનઈ પેથળ શાહને આપ્યો હતો. ટેકનિકલી જોવા જઈએ તો ઝાંઝણ શાહ ચોક્કસપણે એ આમનઈને લેવાના અધિકારી હતા. પોતાના પિતાના મનમાં જે ભાવ થયો એ પોતે બીજી વાર ન કરે, એમને એટલું ખરાબ લાગ્યું હોય તો, પણ આ આમનઈ આ ચોક્કસપણે એમને મને આપવો જ જોઈએ. જો દેદશાહે દાદાજીએ આપ્યો હતો પિતાજીને, તો પિતાજી મને કેમ ન આપે? આવો ભાવ ઝાંઝણ શાહમાં ઊભો થાય છે કે નથી થતો? એ વાત અને બીજી અનેક એવી વાતો કે જે પેથળ શાહના મનમાં અત્યારે હિલોડી ચડી છે. ધર્મ હવે પ્રગટ્યો છે એટલે હવે એ ક્યારેય પાછો ન ફરે એવા ઘોડાપુરથી પેથળ શાહના મનમાં એ પ્રવેશી ચૂક્યો છે. અને પ્રવેશેલો એ ધર્મ એ પેથળ શાહને એક પ્રશ્ન ઊભો કરે છે. એ પ્રશ્ન અને ઝાંઝણ શાહનો અપ્રોચ, એ બધી વાત આવતીકાલ પર રાખીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.